મળતી માહિતી અનુસાર ગત તારીખ 21 નવેમ્બર 2025ના રોજ સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં મદીના મસ્જિદની સામેની ગલીમાં આ ખૂની ખેલ ખેલાયો હતો. 23 વર્ષીય સલમાન રફીક અહેમદ શાહની તેના જ સસરા નજીઉલ્લા શાહે ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી. લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો. સલમાન તેની પત્ની નજીઉલ્લાની પુત્રી સાથે વારંવાર ઝઘડો કરતો હતો. આ ઝઘડાનું મુખ્ય કારણ કૌટુંબિક અને નાણાકીય હતું. સલમાન શાહ કમાતો ન હોવાથી તેની પત્ની પોતાના પિતા નજીઉલ્લાને પૈસા આપવાનું કહેતી હતી. આ મુદ્દે પતિ પત્ની વચ્ચે સતત ઘર્ષણ થતું હતું, જેનાથી સસરા નજીઉલ્લા પણ અકળાયેલા રહેતા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા સસરાએ ચપ્પુના ઘા મારી જમાઈની હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સસરો નજીઉલ્લા મુસ્તાકીમ શાહ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ચોક બજાર પોલીસે ગુનો નોંધી ફરાર આરોપી નજીઉલ્લાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝૂંપડપટ્ટી છે. તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધું. એનું કારણ જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને જે કૌટુંબિક કારણ હતું તેના લીધે સસરાએ ઉશ્કેરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલા છે. તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે. સર, કારણ બેસિકમાં શું આવ્યું છે? ઝઘડાને કારણ શું હતું? એ લોકોનું પેલું કૌટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસાની લેતી દેતીનું હતું અને એ અવારનવાર જે સસરા છે કંઈ કમાતો નહોતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એના વરને કહેતી હતી, જેનાથી એ લોકોનો અવારનવાર કૌટુંબિક ઝઘડો થતો હતો. જેનું આવી